લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અનુલક્ષીને દેશભરમાં રાષ્ટ્રીય ગૌરવનો માહોલ છે। આ અવસરે યુવા અને ખેલ મંત્રાલય ભારત સરકારના માર્ગદર્શન હેઠળ માય ભારત પ્લેટફોર્મ દ્વારા 26 નવેમ્બર 2025થી કરમસદથી કેવડિયા સુધી 150 કિલોમીટરનો વિશાળ સરદાર 150 યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ રાષ્ટ્રીય મુખ્ય પદયાત્રાનો હેતુ એકતા, શાંતિ, રાષ્ટ્રવાદ અને સરદાર સાહેબના સમાજ સેવાના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે। આ પ્રેરક યાત્રા માટે દેશભરના વિવિધ રાજ્યોમાંથી 150 જેટલા પ્રતિભાશાળી પદયાત્રીઓની વિશેષ પસંદગી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવનો ક્ષણ ત્યારે આવ્યો હતો જ્યારે કેળવણી ક્ષેત્રે મૂલ્ય આધારિત સંસ્કારોનું દ્રષ્ટિપૂર્ણ યોગદાન આપતા પાલનપુરના વરિષ્ઠ શિક્ષણવિદ ગજેન્દ્રકુમાર ડાયાલાલ જોશીની આ રાષ્ટ્રીય યાત્રા માટે પસંદગી કરવામાં આવી છે। સમાજમાં રાષ્ટ્રીય ચેતના પ્રસરાવવાના તેમના સતત પ્રયત્નને માન આપી આ પસંદગીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર્ષ અને અભિનંદનની લાગણી જોવા મળી રહી છે। સરદાર સાહેબના વિચારોને જન સુધી પહોંચાડતી આ યુનિટી માર્ચમાં પાલનપુરના ગૌરવ સમાન ગજેન્દ્રકુમાર જોશીનું યોગદાન નિશ્ચિત રીતે સમગ્ર બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ કહી શકાય। નમસ્કાર, હું ગજેન્દ્રકુમાર જોશી, પાલનપુર, ગુજરાત। સરદાર 150 યુનિટી માર્ચ જે રાષ્ટ્રીય પદયાત્રા થવાની છે તેમાં મને આમંત્રણ મળ્યું છે। આપ સૌ જાણો છો કે સરદાર એક મહાન નેતા હતા। એમણે જે એકતાનું, સમરસતાનું, શૌર્યનું જે કંઈ કામ કર્યું છે એ અદ્વિતીય હતું। વિશ્વમાં એની જોડ મળે એમ નથી। આવા સરદાર ગુજરાતનું પણ ગૌરવ, ભારતનું પણ ગૌરવ, વિશ્વનું પણ ગૌરવ, એમની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકારે એના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન આ વર્ષ દરમિયાન કર્યું છે। અનેક કાર્યક્રમો છે, પણ એમાં સૌથી મહત્ત્વનો કાર્યક્રમ જે સામાન્ય લોકો સુધી પહોંચી શકે એવો કાર્યક્રમ એટલે પદયાત્રા। આ પદયાત્રા શરૂઆતમાં તો દરેક જિલ્લા પ્રમાણે, વિધાનસભા વિભાગ પ્રમાણે 10-10 કિલોમીટર જેટલી લઘુયાત્રાઓ તો થઈ ગઈ છે, પણ આખા દેશનો મુખ્ય કાર્યક્રમ, પદયાત્રાની, રાષ્ટ્રીય પદયાત્રાનો મુખ્ય કાર્યક્રમ આ 26 નવેમ્બરથી શરૂ થશે। 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ યાત્રા જશે। 150 વર્ષ, 150 કિલોમીટર અંતર અને 150 પદયાત્રીઓ આ 10 દિવસની લાંબી પદયાત્રામાં જોડાવાના છે। આ પદયાત્રીઓની પસંદગી ભારત સરકારે કરી છે। આખા દેશમાંથી જુદા જુદા 150 પદયાત્રીઓને પસંદ કર્યા છે। મને તો સરદાર માટે ખૂબ પ્રીતિ છે। શરૂઆતથી જ જે લોકો મને જાણે છે, કે જેને મને સાંભળ્યો છે, જેને મારા લેખો વાંચ્યા છે, એ બધાને ખબર છે કે મને સરદાર માટેની અપાર પ્રીતિ છે। કેટલાક મારા વિદ્યાર્થીઓ, કેટલાક મારા સ્નેહીજનો મને સરદાર પણ કહે છે કે તમે સરદાર જેવા ખૂબ કડક છો। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।